અપૂર અવસરની ચોથી ગાથા આપણે ગઈકાલે કરેલી, તેમાં છેલ્લી રીતે એમ હતી કે આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. આત્મસ્થિરતા ત્રણેય સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત. મારા ત્રણેય યોગ મન વચન કાયાના યોગ સ્થિર થઈ અને ઠેઠ દેહ પર્યંત હું ધ્યાનમાં જ રહું. આ સાતમા ગુણસ્થાનકની સ્થિતિ છે, જ્યાં મુનિ ધ્યાનમાં લીન હોય, નિર્વિકલ્પ ધ્યાનનો અનુભવ કરતા હોય, છઠ્ઠે સાતમે ઝૂલતા હોય, ધ્યાનમાં જાય, પાછા કર્મના ધક્કાથી પડી જાય, છઠ્ઠે આવે, છઠ્ઠેથી પાછે સાતમે ચડે. એમ ઋષભદેવ ભગવાનને 1000 વર્ષ કરવું પડ્યું છે. દીક્ષા લીધા પછી 1000 સુધી છઠ્ઠે સાતમે ઝૂલ્યા છે, ઝૂલાની જેમ. ત્યારે કેવળનાન થયું છે ને એ જ કેવળનાન ભગવાન મહાવીરને 12.5 વર્ષમાં થયું અને એ જ કેવળનાન મલ્લીનાથ ભગવાનને સવારમાં દીક્ષા અને સાંજે કેવળનાન. એટલે જેટલા કર્મોની વિશેષ સ્થિતિ હોય તો એ તોડતા વિશેષ વાર લાગે. ચારિત્ર મોહ છે, દર્શન મોહ તો એમનો ગયો, ક્ષાયિક સંકિતના ધણી છે, પણ આ ચારિત્ર મોહ કર્મોની ભેદ બે દર્શન ચારિત્ર નામ, આ ચારિત્ર મોહને તોડતા પણ એટલો સમય લાગ્યો છે. તો આપણે તો હજુ સંકિતના ઠેકાણા નથી. ચોથા ગુણસ્થાન આ તો છઠ્ઠે સાતમેની વાત છે. એટલે આ ચોથી ગાથામાં ગુપ્તીની વાત, 3 ગુપ્તી. મુનિનો ધર્મ ગુપ્તી, મન વચન કાયાને ગુપ્ત કરીને ધ્યાનમાં રહેવું એ મુનિનો મુખ્ય ધર્મ છે. મુખ્ય કર્તવ્ય મુનિનું ગુપ્તી આત્મજ્ઞાની મુનિ જ કરી શકે. પછી ગુપ્તીમાં નહીં રહી શકે આ સાતમા ગુણસ્થાનકમાં તો પાછા છઠ્ઠે આવે, પણ મુખ્ય ગુપ્તી. હવે આગળ શું કહે છે કૃપાલય કનેક્શનમાં? આવી સ્થિરતાનો ધ્યાન અવસ્થાનો મને ક્યારેય પણ અંત ન આવે, છતાં કર્મના ધક્કાથી આવી જાય. તેમજ શરીર છે, શરીરની સંભાળ પણ લેવી પડે, ખાવા પીવા મળમૂત્ર પાણી વસ્તુ લેવી મૂકવી બધું કરવું પડે. તો કૃપાલય કહે છે કે મુનિ જે આત્મજ્ઞાની મુનિ સાતમે આવી ગયા ત્યાર પછી જે પ્રવૃત્તિ એમને છઠ્ઠેમાં પાછા આવે, ધ્યાનથી બહાર આવે એટલે છઠ્ઠું પાછું મુનિ અવસ્થા આત્મજ્ઞાન સહિત. ત્યારે જે પ્રવૃત્તિ 5 પ્રવૃત્તિ મુખ્ય છે એમાં બધી સમાઈ જાય તે છે 5 સમિતિ. 5 સમિતિ અથવા 3 ગુપ્તી એ અષ્ટક પ્રવચન માતા છે મુનિની. એટલે મુનિ ગુપ્તીમાં નહીં રહી શકે તો પછી સમિતિમાં રહે. 5 સમિતિ તે આ ગાથામાં 5 સમિતિ બતાવે છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તન સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? પ્રવર્તના મન વચન કાયાના યોગની કરવી પડે તો હું સંયમના હેતુથી કરીશ. મુનિને બીજો કોઈ હેતુ નથી. સંયમ મારો શુદ્ધ રીતે પડાય તે પ્રમાણે હું મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ કરીશ. સંયમના હેતુથી યોગ એટલે મન વચન કાયાના યોગની પ્રવર્તના તે પણ સ્વરૂપ લક્ષ છે. શા માટે? સ્વરૂપને ભૂલ્યા વગર, આત્માને ભૂલ્યા વગર નાની પુરુષની આજ્ઞાથી. જેમ નાની આજ્ઞા આપી તે પ્રમાણે 5 પ્રવૃત્તિ કરીશ. એના માટે કૃપાલદેવે એક પત્રમાં લખ્યું છે, જેમ આજ્ઞા આપી છે પત્રાંક 767 5 સમિતિનો વચનામૃતમાં, જેમ આજ્ઞા આપી છે તે આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું,
જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું, જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું, જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું, જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘ શંકાદિ શરીરમળનો ત્યાગ કરવો, જેમ આજ્ઞા આપી છે. એકી જવું હોય તો એ મુનિને પૂછવું પડે, ગુરુને, તો કેમ આટલો સાંકડો બાર જ્ઞાની ઉપદેશ્યો કે ત્યાં પણ એને આત્મલક્ષ ન ભૂલાય. ગુરુની આજ્ઞા માત્ર એકી બેકી જવાની છે, પાછા અંદર આવી જાઓ. અંતર્મુખ, સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ એ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. આ બધા આત્માની મુનિઓ છે, એમને નિરંતર આત્મામાં જ રહેવું, એ કંઈ બહાર નીચે નહીં ઉતરી જાય. એના માટે એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં, એ નિર્ગ્રંથનો મુખ્ય માર્ગ છે. પણ તે સંયમાર્થે દેહાદિ સાધન છે, તેના નિર્વાણને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગ્ય છે. શરીર છે એટલે સંયમનું સાધન છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, ધર્મની સાધના માટે આ શરીરને પણ એમને સાચવવું પડે છે. અપારિણામિક મમતા છે, પરિણામે સમતા સ્વરૂપ છે. શરીરને ખાવાનું આપે તો શરીર ચાલે. ભગવાન મહાવીરે 6 મહિનાના, 4 મહિનાના, 2 મહિનાના, 3 મહિનાના આવા ઉપવાસ કર્યા છે. હવે કે ચાલે એવું નથી તો એક દિવસ ભોજન લઈને પછી પાછા ઉપવાસ. એમ શરીરને ટકાવવા માટે આહાર પણ લેવો પડે. હવે આહાર લઈએ તો મળમૂત્ર આદિ પણ ત્યાગ કરવા પડે, પાણી પણ પીવું પડે, કંઈ લેમુક પણ કરવું પડે. એ બધી સમિતિ કહેવાય. ચાલવું પણ પડે. તો આજ્ઞાના ઉપયોગપૂર્વક 2 ડગલા આગળ જોઈને ચાલવું, આ સમિતિઓ કહેવાય. મુનિ માટે, શ્રાવક માટે યત્ન. આમ સંયમના હેતુથી યોગ પ્રવર્તના પણ સ્વરૂપ લક્ષ્ય, બીજા કોઈ લક્ષ્ય નહીં, માત્ર આત્માર્થે અને સ્વરૂપ લક્ષ્ય. લક્ષ્ય ન ભૂલાય. ઉપયોગ હંમેશા આત્મામાં જ રહે. કેમ કે ઉપયોગ એ સાધના છે અને ઉપયોગ એ ધર્મ છે. શું ઉપયોગ? જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો ધર્મ છે, સ્વભાવ છે. એ ઉપયોગ બહાર નહીં જવો જોઈએ. આત્માનું જ્ઞાન દર્શન ઉપયોગ આપણો બહાર જ ફરે છે, આપણો અંદર રહેતો જ નથી. ભાગ્ય અંશે રે. જ્યારે જ્ઞાનીઓને તો સહજ થઈ ગયું છે. કૃપાલ કે અમે એક ક્ષણ પણ આત્માને નહીં ભૂલીએ. એમનો ઉપયોગ હંમેશા અંતર્મુખ જ રહે છે, આપણો બહિર્મુખ રહે છે. એમ સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, જીન આજ્ઞા બધી આજ્ઞાપૂર્વકની એમની પ્રવૃત્તિ હોય. કેમ કે આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. જીન આણા સદગુરુ પ્રસાદની પ્રસ્તાવનામાં પુરુષે લખ્યું છે, જીણ આણા કુણમ તાણમ સભ્યેપી મોક્ષ કારણમ. જીનેશ્વર ભગવાનની ગમે તેવી આજ્ઞા હોય તે બધી મોક્ષનું જ કારણ છે. જીણ આણા કુણમ તાણમ, કોઈ પણ, સભ્યેપી બધી જ, મોક્ષ કારણમ બધી મોક્ષનું કારણ છે. પણ સુંદરમ અપી, આપણા મનથી ઘણું સુંદર લાગતું હોય, સુંદરમ અપી પણ સ્વબુદ્ધિએ સ્વચ્છંદે સબ્બમ ભવ નિબંધન, બધો સંસાર બંધનનું જ કારણ છે. આપણે ગમે એટલું આપણા મનને સારું લાગતું હોય, સ્વચ્છંદે પ્રવૃત્તિ, પણ નાની કે એ બધું તમને કર્મ જ બંધાવશે. જ્યારે જ્ઞાનીની આજ્ઞાથી અલ્પ પણ સાધન કરવામાં આવશે તે જન્મથી છોડાવશે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે. ભાખ્યું જીન નિર્દોષ, એટલે પોતાનો આમાં સ્વચ્છંદ મૂકી નાની કહે તેમ કર. નહીં તો ક્યાં સુધી કહ્યું કે આપણે દાન કરીએ, તપ કરીએ, શીલ બ્રહ્મચર્ય પાડીએ, ઉત્તમ ભાવ કરીએ, પણ એ પણ સ્વચ્છંદે કરીએ તો એ પણ કર્મ જ બંધાવે છે. દાન તપ શીલ વ્રત નાથ આણા વિના
થઈ બાધક કરે ભવ ઉપાધિ. તો એ કેવી રીતે? શું દાન કરું તો મને શું મોક્ષનું કારણ નહીં થાય? તો કે નહીં થાય. આત્માર્થનો લક્ષ્ય હોય તો થાય. પ્રભુશ્રી વારંવાર કે પ્રભુ જે કંઈ મુઠ્ઠી દાળિયા પણ ગરીબને આપું તે મારા આત્માર્થે. એ પણ પ્રભુશ્રી કે અહીંયા મુઠ્ઠી આપું તો મને આવતા મનુષ્યો ગુણી મળશે આખી. એવો જો ભાવ રહી ગયો તો એ દાન છે જ નહીં. એ તો લોક કશાયને એને પોષ્યો. એટલે દાન તપ કરું પણ દેવલોકની ઈચ્છા રાખું એ ફોક છે. ત્યાં જઈને પછી એકંદરીમાં જાય તો એને તો બંધાવનાર જ થયું. નાની કે દાન કરું, તપ કરું, જપ કરું, બધું આત્માર્થ. એ લક્ષ્ય પહેલા કે મેળવણ નાખજો, નહીં તો બધું ફોક જશે. દાન તપ શીલ વ્રત પણ નાથ આણા વિના. સત્પુરુષ જ આપણને આત્માર્થનું લક્ષ્ય કરાવે છે. વારંવાર પ્રભુશ્રી ઘણા ઠેકાણે કહ્યું આત્માર્થ ભૂલશો નહીં. આત્માર્થીના લક્ષણ આત્મસિદ્ધિમાં પહેલા લખ્યા કે આ લક્ષણો પહેલા લાવો તો જ તમારા અંદર આ 6 પદની વાત ઉતરશે. પહેલા આત્માર્થી થવા માટે પહેલા મતાર્થીના લક્ષણો કહ્યા. એ લક્ષણો હોય તો પહેલા કાઢી નાખજો કે મહાપુરુષોએ બધું ધ્યાનમાં લાવ્યું. પછી આત્માર્થીના લક્ષણ કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. એમ સ્વરૂપ લક્ષ્ય જેના આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. આજે આહાર આદિની ન છૂટકે જે પ્રવૃત્તિ કરવી પડે મન વચન કાયાની એ પણ ધીમે ધીમે ઘટતી જતી પાછો તે આત્મા સ્વભાવમાં સ્થિત થઈ જાય. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો લક્ષ નાનીનો હંમેશા અંતરમાં જવાનો જ હોય. અનુભવ લક્ષ્ય પ્રતીત કેમ કે વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકિત. અનુભવાત્મક સમકિત થયા પછી કાં તો જ્ઞાની અનુભવમાં હોય ધ્યાન અવસ્થા, ધ્યાનમાં નહીં રહી શકે અને બીજા કામ કરવા પડતા હોય તો કેટલો વહેલો પાછો ધ્યાનમાં જાઉં એ જ એનો લક્ષ્ય હોય. અનુભવ લક્ષ્ય કાં પ્રતીત તો જાય જ નહીં. શ્રદ્ધા છે એ તો ઊંઘમાં પણ એને એમ જ હોય કે સુખ તો આત્મામાં જ છે. એમ અહીંયા કહ્યું તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિસ્વરૂપમાં લીન. જો પણ સંયમના હેતુથી જ યોગ પ્રવર્તન, સંયમના હેતુથી. એટલે મોક્ષમાળા વિવેચનમાં કે છે મુનિ થયા પછી બેસી રહેવાનું નથી. મુનિ થયા પછી બેસી રહેવાનું નથી. પ્રમાદ રહિત થઈને જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરે. ધ્યાન ન કરી શકે ત્યારે સ્વાધ્યાય કરે. મુનિ થઈ ગયા એટલે જાણે બધું થઈ ગયું એમ નહીં. ખૂબ ખૂબ પુરુષાર્થ કરવા માટે સંસાર ત્યાગ કર્યો છે. એટલે પછી તો પ્રમાદ છોડી જ્ઞાનમાં ધ્યાનમાં રે, સ્વાધ્યાય કરે, શીખે, વાંચે, વિચારે. એ અપ્રમત્ત થવાનો મોક્ષ માર્ગ છે. પ્રમાદ મોટામાં મોટો શત્રુ છે. તે મનુષ્ય ભાવ લૂંટી લે છે. માટે પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તવું, પ્રમાદ છોડીને વાંચન વિચારમાં રહેવું, ભક્તિમાં રહેવું. મુનિનો તો કર્તવ્ય છે ધ્યાન સ્વાધ્યાય, ધ્યાન સ્વાધ્યાય. કાં તો આત્મધ્યાનમાં કાં સ્વાધ્યાયમાં ઉપયોગ રોકે, કાં કોઈ મોક્ષ હોય તો એમને ઉપદેશ આપવામાં જ્ઞાની ઉપયોગ રોકે, અને કાં શાસ્ત્ર લખતા હોય તો એમાં ઉપયોગ રોકે. આમાં ઉપયોગ નહીં રોકે તો નીચે આવી જાય, ગુણસ્થાન નીચે ઉતરી જાય. એટલે નિરંતર ધ્યાન અને સ્વાધ્યાય કોનું? મુનિનું કર્તવ્ય. આપણું શું? આપણો ભક્તિ સ્વાધ્યાય. ભક્તિ સ્વાધ્યાય. જ્ઞાન તો છે નહીં, આત્માનો અનુભવ, શાનું ધ્યાન કરે? એટલે આપણે જ્ઞાની પુરુષના વચનોનો વિચારરૂપ ધ્યાન, ઔષધ વિચાર ધ્યાન. જ્ઞાની પુરુષના વચનોનો વિચાર કરવારૂપ ધ્યાન, કાં ભક્તિ, ભગવાનના ગુણોમાં પ્રીતિ, ત્યાં ઉપયોગ રોકે. એ છે શ્રાવકનું કર્તવ્ય. એ પણ એને સંયમમાં જ હેતુભૂત થાય છે.
સ્વરૂપ લક્ષે દિન આજ્ઞા આધીન જો. એના માટે કૃપાલે 511માં પત્રમાં કહે છે, જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. એ વાત અંદેશા રહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. નાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. એટલે પૂર્વકાળે આપણે ઘણા સાધન કર્યા છે મોક્ષ મેળવવા, પણ કે છે બધા સાધન નાની પુરુષની, કોઈ પણ નાની પુરુષની આજ્ઞાથી થયા એમ કૃપાલ કે અમને જણાતું નથી. આ વાત અંદેશા રહિત લાગે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે જો જ્ઞાનીની આજ્ઞાથી આરાધના કરી હોત તો આજે આપણે અહીંયા હોત નહીં. હજુ આપણે બેઠા છીએ, આપણા ભાવો રાગદ્વેષ વાળા આપણે જાણીએ છીએ, એથી એમ થયું કે જ્ઞાનીની આજ્ઞાથી આરાધના કરી જ નથી. નહીં તો શું થાત? નહીં તો કૃપાલ કે જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. ને એ તો આજે આપણે છે. નાની પુરુષની આજ્ઞા છે એ તો ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. નાનીની એક પણ આજ્ઞા એવી નથી કે જે આપણે સંસારમાં લઈ જાય. એટલે કૃપાલ ઉપદેશ નોંધમાં કે છે, નાનીને ઓળખો, ઓળખીને એની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતા અનેકવિધ કલ્યાણ છે. ઘણા શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતા પણ જો જ્ઞાની પુરુષોની એક એક આજ્ઞાજી ઉપાસે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત. ઘણા શાસ્ત્રો વાંચે એના કરતાં કૃપાલ કે જ્ઞાનીની એક એક આજ્ઞા જો આરાધે તેથી ઘણા શાસ્ત્રોથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થઈ. જેમ કે ક્ષણિક રાજાનો જીવ પૂર્વમાં ભીલ હતો, ત્યાં ગુરુ મળ્યા, માત્ર એક કાગડાનું માંસ છોડ્યું છે. તે દ્રઢતાથી મરણ સુધી પાડ્યું તો શું થયું? દેવ થયો. દેવથી ક્ષણિક મહારાજા થયા. ત્યાંનાથી મુનિ મળ્યા, સમકીત પામ્યો. ભગવાન મહાવીર મળ્યા, ક્ષાયિક સમકીતી થયા. ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિથી તીર્થંકર નામકર્મ બાંધી લીધું. શું આરાધ્યું? શાનું ફળ? એક આજ્ઞા, માત્ર કાગડાનું જ માંસ, બીજું તો ખાતો હતો. એમ નાની પુરુષની આજ્ઞામાં કેટલી તાકાત છે. એક આજ્ઞા જો દ્રઢતાથી પાડે તો એને ઠેઠ મોક્ષ સુધી લઈ જાય. એટલે એના માટે આપણને પ્રભુશ્રી કહે છે આજ્ઞા માટે, સંત પાસેથી જે કંઈ સમજ મળે, ઉપદેશામૃત 5:369, સંત પાસેથી જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ્ય રાખવો. જ્ઞાનીઓ જે કહે તે જાણી શ્રદ્ધી અને તે પ્રમાણે વર્તવા લક્ષ્ય રાખવો. 20 દુહા, ક્ષમાપના, આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયિક સમકીત પમાડશે. ક્ષાયિક સમકીત આટલું સાધન પ્રભુશ્રી કે સંત પાસેથી મળવું જોઈએ. તે ક્ષાયિક સંત પાસેથી 20 દુઆ, ક્ષમાપના, આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયિક સમકીત પમાડશે. કારણ કે આજ્ઞા છે, આપનાર કોણ છે? તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતા અનુસાર જે આજ્ઞા મળી હોય તે આરાધવા મંડી પડવું. જે આજ્ઞા મળી હોય તે આરાધવા મંડી પડવું. આપણને જે 7 વ્યસન, 7 અભક્તનો ત્યાગ, 3 પાઠ અને માળા સહજાત્મ સ્વરૂપની આપી છે, આ બધામાં મૂળ તો છે સહજાત્મ સ્વરૂપ. એ આપણો સ્વભાવ છે. એની પ્રાપ્તિ માટે આ સાધન છે. કેમ કે સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો ખાલી બોલ કરવાથી શ્રદ્ધાન થાય, પણ એના માટે જે ક્રિયા કરવી પડે, દોષો કાઢવા વગેરે, એ પ્રભુમાં બતાવે છે. અને એમ નિયમમાં કોઈ સાચા ગુરુની આજ્ઞાએ કરજો, નહીં તો સ્વચ્છંદે કે કુગુરુએ તો અનંત સાધન કર્યા, એ એમ નિયમમાં કહ્યું. અને ક્ષમાપનામાં
પ્રતિદિન જે રોજો દોષો થાય છે એનું પ્રતિક્રમણ, પાપથી પાછા હટવા માટે પશ્ચાતાપ કરીએ છીએ. એટલે આ ત્રણેય પાઠમાં ઘણું રહસ્ય રહેલું છે. આપણને આજે નહીં સમજાય, નાનીઓને સમજાયું છે. એટલે શ્રદ્ધાથી પણ આટલું કરે, 7 વ્યસન ત્યાગીને, તો પ્રભુશ્રી કે ઠેઠ શાયક સમકીત સુધી લઈ જશે. પછી શું રહ્યું? દર્શનમાં સંપૂર્ણ જતો રહે, પછી ચારિત્રમાં રહે, રાયના દાણા જેવો. તો કે શાયક સમકીત પ્રમાણ છે, કારણ કે આજ્ઞા છે તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતા અનુસાર જે આજ્ઞા મળી હોય યોગ્યતા અનુસાર. આ તો જનરલ આપણને બધાને આપી છે, પણ નાની પુરુષોનો જે ભેટો થયો હોય જેને, તેને વિશેષ આજ્ઞાઓ પણ થઈ હોય કે તમે આ કરજો તે કરજો, તો એ આપણા માટે વિશેષ ઉપયોગી થાય. પ્રભુ શ્રી બ્રહ્મચારી શું કરતા? તત્વજ્ઞાન આપતા, એમાં જુદા જુદા પદોમાં નિશાન કરી આપતા, યસ માર્ક. એ જીવ માટે વિશેષ ઉપયોગી છે. એ બધી આમ તો કૃપાલયની વચનાવળ બધી આજ્ઞા જ છે, પણ નાનીએ જે વિશેષ નિદાન કરીને આપ્યું એ વિશેષ કામ કરે. જે આજ્ઞા મળી હોય તે આરાધવા મંડી પડવો, પછી તેનું ફળ થશે જ. એક સહજાત્મ સ્વરૂપ મંત્રને લઈ મંડે તો બ્રહ્મચારીજીએ કહ્યું છે કાંઈ કરવાની જરૂર નથી. અર્થાત નિરંતર એમાં ઉપયોગ રાખવો જોઈએ. ખાલી બોલબોલ કરે એ અંતર્મુખ ઉપયોગ લાવવા માટેનું સાધન છે. એમાં કોઈ દોષ નથી, પુણ્ય લાભ જ છે. પણ અંતર્મુખ દ્રષ્ટિ કરીને બહાર મન જવા ન દે, આમાં રોકી રાખે તો એનું કામ થઈ જાય. પણ એકમાં ઉપયોગ રહી નથી શકતો, એટલે પછી બધી અનેક જાતની ભક્તિના સાધનો બતાવ્યા. એટલે ફરતો ફરતો ઉપયોગ એમાં ને એમાં રહે. વિવિધ પ્રોગ્રામ સવારથી રાત સુધી કેમ રાખ્યા કે એનો ઉપયોગ એક ઠેકાણે નથી રહેતો. જેમ કે આપણે પેટ ભરવું હોય, લોટ બાફીને ખાઈએ તો પેટ તો ભરાઈ જાય, માણસ મરે નહીં. પણ રોજ એ લોટ બાફીને જ ખાવો હોય તો ભાવે નહીં. એટલે પછી થોડુંક ભાત, દાળ, શાક, વળી કંઈ થોડુંક ભજીયા વગેરે વગેરે, આવું બધું શા માટે કે આ જીવને કંઈ કે આવું હોય તો ગમે. તેમ આજે ભક્તિ, સત્સંગ, પૂજા, સ્મરણ મંત્ર, કેવી બધી ક્રમની યોજના સવારથી રાત સુધી કરી માણસને કંટાળો ના આવે, આરામથી આખી જિંદગી પસાર થઈ જાય શુદ્ધના લક્ષ્ય શુભમાં. લક્ષ્ય શુદ્ધનો. શુભમાં જ ધર્મ બાંધી બેસે તો અટક્યો. એટલે આત્માર્થનો મારે તો શુદ્ધભાવમાં જવું છે, પણ શુભમાં નહીં રહું તો પછી અશુભ જ છે. એટલે મારે શુભ ભાવમાં રહેવું છે, પણ જવું છે તો શુદ્ધ ભાવમાં, કે જ્યાં કર્મબંધ છે જ નહીં. પછી દ્રષ્ટાંત આપે છે પ્રભુશ્રી. સૈનિક રાજા શિકારે ગયા હતા, ત્યાં મુનિનો સમાગમ થવાથી જ્ઞાન પામ્યા. ગજસુકુમારને 1000 ભવ જેટલા કર્મ હતા. તે ભગવાન નેમિનાથના સમાગમે મળેલી આજ્ઞા આરાધતા નિર્જરાથી નાશ પામ્યા અને તત્કાલ મોક્ષે ગયા. સૈનિક રાજા તો એનાથી મુનિ મળ્યા, પણ આ ગજસુકુમારને નેમિનાથ ભગવાન મળ્યા. તો નેમિનાથને એમ કે ભગવંત મારે હજુ કેટલા કર્મ બાકી? તો કે 1000 ભવ લેવા પડશે. 1000 ભવ જેટલા કર્મ બાકી. તો એ કે મને તો એક ભવ બી નહીં પાલવે. 1000 ભવ ક્યારે પૂરા થાય? મને ભગવાન શીઘ્ર ઉપાય બતાવો. ત્યારે ભગવાને શું કહ્યું? જાઓ શમશાનમાં ઉભા રહો. એ તો ત્રિકાલ જ્ઞાની, કે ત્યાં શું થવાનું છે એ સંભાવ રાખી શકશે. ત્યાં સસરો આવ્યો સોમલ, મારી પુત્રીનો ભવ વગાડ્યો, અહીંયા ધ્યાનમાં ઊભો છે, દીક્ષા લઈ માટીની પાળ કરી અગ્નિ ભરી સંભાવે 1000 ભવના કર્મ બાળી નાખ્યા. શું આજ્ઞા? કોની? નેમિનાથ ભગવાન. એમ નાની પુરુષની જે આજ્ઞા યથાર્થ આરાધે તેનો તત્કાલ મોક્ષ થાય. અંતર્મૂર્તમાં મોક્ષ મળી ગયો 1000 ભવને બદલે. એટલે કૃપાલવે લખ્યું છે, જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, અને જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક
અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન લઈ લીધું, એવી આપણને આજ્ઞા મળી છે. શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. જે દ્રઢતાથી આરાધન કરે તેનું જરૂર કામ થઈ જશે. પણ આમ નહીં તેમ કરે તો કે કંઈ નહીં ચાલે, કે આટલાથી શું થાય, એવી કોઈ શંકા કરવી નહીં. ફરી પ્રભુશ્રી કહે છે, એક મહાત્મા હતા, તેની પાસે કોઈ ભોજન લઈને આવ્યો. ત્યારે મહાત્મા કહે કે કૂતરાને નાખી દે, જા કૂતરાને નાખી દે, કૂતરાને. ત્યારે તે કહે, આપ પ્રથમ આરોગો. કૂતરાને કેમ નાખી દઉં, મેં તો આપના માટે લાવ્યું, આપ પહેલા આરોગો. તેથી મહાત્માએ કહ્યું, ચાલ્યો જા, તારું કામ નથી. જે આજ્ઞા આરાધનને બદલે પોતાનું ડાપણ કરે તે કામ ના આવે. મેં તો ભોજન આપણા માટે લાવીને આપકો કૂતરાને નાખી દો, આપ આરોગો પહેલા. તો કે જા, તારું કામ નથી. અમે કહીએ એમ કરવું હોય તોય ધાકડે ધાકડ તો જ કે અમને પૂછવું, નહીં તો તારે જે કરવું એ કર. ભાઈલાલ ભાઈ હતા, પ્રભુશ્રી પાસે આવેલા, બહુ ભક્તિ એમને. એટલે રાત્રે પ્રભુશ્રી લોકો સેવા કરે, એટલે ભાઈલાલ ભાઈથી હું કરું. એટલે વારંવાર 4 જણા બીજા બેઠા પગ પકડવા જાય. પ્રભુશ્રી કહે બેસ. પાછું થોડી વાર ના પાડી એટલે ફરી પાછા પેલો લોડ આવે, ફરી પકડું જાણે પગ. પ્રભુશ્રી કે બેસ. ફરી આવે, ફરી જાય. એટલે પ્રભુશ્રી પછી પૂછ્યું કે પ્રભુ, આજ્ઞા ચડે કે સેવા ચડે? ત્યારે જે સેવા કરતા હતા એ શું બોલ્યા? સેવા ચડે, અમે સેવા કરીએ છીએ. ત્યારે પ્રભુશ્રી કહે, સેવા નહીં પ્રભુ, આજ્ઞા ચડે. નહીં તો આજ્ઞા નહીં પાડે અને પગ દાબે અને જીભ પર પગ મૂકે છે. અમારી જીભ પર પગ મૂકે છે, અમે કહીએ એમ કરો, એમાં કલ્યાણ છે. પછી ગૌતમ સ્વામીનો દાખલો પ્રભુશ્રી આપ્યો. ગૌતમ સ્વામીએ 1500 તાપસોને જ્ઞાન પમાડ્યું. ત્યારે ગૌતમ સ્વામીને ગુરુ માનવા લાગ્યા. પણ ગૌતમ સ્વામી તેમને મહાવીર સ્વામી પ્રભુ પાસે લઈ ગયા અને તેમને જ માનવા કહ્યું. એમ જે સત્પુરુષ ઉપકારી છે તેમને કહેવાનો આશય સમજવો અને આજ્ઞા આરાધવી. કારણ કે આ જીવની સમજણ અલ્પ છે, તેથી પોતાની મતિ કલ્પના ન દોડાવતા સત્પુરુષ જે આજ્ઞા, સત્પુરુષ જે સાચા છે અને જેમના પર શ્રદ્ધા છે તે કહે તેમ માનવું અને તે કહે તેમ કરવું. ગૌતમ સ્વામી અષ્ટાવક્ર પર્વતના 1500 તાપસોને જ્ઞાન પમાડ્યું. એટલે એ બધા બોલ્યા કે અમારે તો આપ જ ગુરુ. ત્યારે ગૌતમ સ્વામી શું કહે? અમે ગુરુ થતા નથી, અમારા ગુરુ એ જ તમારા ગુરુ. પછી એ ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પાસે લઈ ગયા અને એમને માનવા કહ્યું, આ તમારા ગુરુ. આ દ્રષ્ટાંત આપીને પ્રભુશ્રી કહે, સત્પુરુષ ઉપકારી છે. ઉપકારનો ભલે ઉપકાર ન ભૂલો, ઉપકારીનો, પણ તેમના કહેવાનો આશય સમજવો. એટલે કે અને આજ્ઞા આરાધવી. તેમ અમે કહીએ છીએ કે તમે કૃપાળુ દેવને ગુરુ માનો, અમે ગુરુ થતા નથી. અમે ગુરુ બતાવી દઈએ છીએ અને અમારા ગુરુ એ તમારા ગુરુ. ત્યારે અમુક ભાઈ એવા હતા કે એ તો એમ જ કે એ થોડું કે મને માનો, પણ આપણે તો એમને જ માનવા. પુરુષના જ્ઞાનથી બહાર નહીં. પુરુષ એકવાર એમ બોલ્યા કે પ્રભુ લોટોય પાણી પીધું નથી. એ આવે છે લોટોય પાણી પીધું નથી, અમે કહીએ એમ કરો તો છૂટવાનો આરો છે, નહીં તો ઝેર પીઓ છો, ઝેર. મરી જશો, ન હોય એ માર્ગ. ગમે તેને વળગી પડો છો, કોઈ પોપટલાલને, કોઈ એમને, કોઈ અમને. ન હોય એ માર્ગ, એ છૂટવાનો માર્ગ નથી. અમે કહીએ તેમ કરો તો કઈ છૂટી શકશો. અને પછી
સત્પુરુષ જે સાચા છે અમે તેમને જે બતાવીએ છીએ અને હા કહ્યું કે તમને અમારા પર શ્રદ્ધા છે, તમે અમને ગુરુ માનો છો, તો અમે કહીએ એમ કરશો કે નહીં? અમને ગુરુ માનતા હોય તો અમે કહીએ એમ કરો. અમે કહીએ છીએ કે અમને ગુરુ માનો. એમ કરીને આપણે બધાને કૃપાળુ દેવે કે પ્રભુશ્રીજીએ બધાએ એક કૃપાળુનું શરણ લેવા કહ્યું છે. એમાં પ્રભુશ્રી કે બધા આવી ગયા. તેમાં કે છે હજુ આગળ, કારણ કે આ જીવની સમજણ અલ્પ છે, તેથી પોતાની મતિ કલ્પના ન દોડાવતા સત્પુરુષ જે સાચા છે અને જેમના પર શ્રદ્ધા છે તે કહે તેમ માનવું અને તે કહે તેમ કરવું. એટલે આપણે સંતના કહેવાથી પરમ કૃપાળુ દેવની આજ્ઞા મને માન્ય છે. એમના કહેવાથી આપણને ખબર નથી માટે વળી કે છે પ્રભુશ્રી, મોક્ષના માર્ગમાં કાંટા, કાંકરા, ખાડા, ટેકરા, કૂવા જેવા વિઘ્નો ઘણા છે. તેમાં આંધળો માણસ ચાલે તો ઘણી મુસીબત પડે અને માર્ગમાં ચાલી જ ન શકે અથવા સ્વચ્છંદે ચાલતા જરૂર પતન થાય. મોક્ષ માર્ગમાં ઘણા ખાડા, ટેકરા, કાંકરા, ઝાંખરા, કૂવા ઘણા વિઘ્નો છે. તેમાં આંધળો માણસ ચાલે તો ડૂબી મરે, કૂવામાં પડી જાય. સ્વચ્છંદે ચાલતા જરૂર પતન થાય, કેમ કે એને મોક્ષ માર્ગની ખબર જ નથી. પરંતુ તેમાં માર્ગ બતાવનાર મળે અને તેમને આધારે ચલાય તો જ સહેલાઈથી આગળ ચાલી શકાય. આપણે કોઈ જંગલમાં ભૂલા પડ્યા હોઈએ, આપણને કોઈ ભીલનો છોકરો પણ મળી આવે અને માર્ગ બતાવે તો આપણે સહેજે માની લઈએ કે ભાઈ તને ખબર છે આ માર્ગ, ચાલ તું કેમ ચાલી. પણ ત્યાં આપણને એમ થાય કે આ ભીલનો છોકરો એ કેમ મારે કરવું, તો ત્યાં કે રખડી મરવાનું છે. આપણે ત્યાં માર્ગ જાણતા જ નથી. તેમ એક દ્રષ્ટાંત છે. એક વકીલ હતા, નદી પાર કરવાની હતી. તે નાવમાં બેઠા, નાવડામાં. પેલો નાવિક નાવ ચલાવે એટલે એ વકીલ એમ કે, અરે ભાઈ તું કંઈ ભણ્યો છે? તો કે સાહેબ મને તો કંઈ નથી આવડતું. અરે તારી અડધી જિંદગી નકામી ગઈ. પછી થોડી વારમાં આવ્યું પૂર અને નાવ તો એકદમ ઊંચી નીચી થવા માંડી. એટલે પેલા નાવિકે કહ્યું વકીલને, ભાઈ તમને તરતા આવડે છે? તો કે એ તો મને નથી આવડતું. તો કે સાહેબ મારી તો અડધી ગઈ, હવે તમારી તો આખીએ જાય છે. એમ પોતાને ખબર નથી જે માર્ગની, એમાં આપણે જો ડાફણ કરીએ પરમાર્થ માર્ગમાં તો આપણે ડૂબી જ મરવાનું છે. અહીંયા તો જ્ઞાની કહે તેમ કરીએ તો જ આપણું કલ્યાણ છે. થોડુંક વોલ્યુમ ઓછું કરો, વધારતા નહીં, ઓછું કરો, કેમ કે આમ આવે છે. તેમને આધારે ચલાય તો સહેલાઈથી આગળ ચલાય તથા ભયના સ્થાનક વટાવી જવાય. આ બધા જ્ઞાનીની આજ્ઞાએ આરાધવામાં આપણું કલ્યાણ છે. અને સ્વરૂપ લક્ષ્ય જેના આજ્ઞા આધીન જો, જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાળુ દેવ સિવાય ક્યાંય ચિત્ત રાખવું નથી. રાખે તો આવરણ થાય. બોધામૃતમાં કે છે જેણે આત્મા જાણ્યો છે, આ ભૂમિયા છે માર્ગના, તેવા કૃપાળ દેવ સિવાય ક્યાંય ચિત્ત રાખવું નથી. રાખે તો આવરણ થાય. આ જ્ઞાની એમ ન કરવું. જે વચનોથી જીવ જાગતો થાય તે વચનોથી પણ જીવને જાગૃતિ નથી થતી. મોહમાં ને મોહમાં ફરે છે. નાની આત્મા જાણ્યો છે એની આજ્ઞા આરાધવી. નાની જાણે છે કે તમારું કલ્યાણ સામો છે. એ કૃપાળુદેવે એકદમ ખુલ્લે ખુલ્લો આખો માર્ગ બતાવી દીધો છે. માટે એ કેમ કરવું, એની આજ્ઞામાં રહેવું તો જ કલ્યાણ થાય. તેમાં પછી કંઈ પણ સ્વચ્છંદ કરે તો એને ડૂબી જ મરવાનું છે.
સંયમના હેતુથી યોગ પ્રવર્તન સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એટલે મારે હું ગુપ્તીમાં નહીં રહી શકું તો સંયમમાં પ્રવૃત્તિ કરીશ, પણ માત્ર સ્વરૂપ લક્ષે, એ પણ જીન આજ્ઞાને આધીન રહીને તે પ્રવૃત્તિ પણ જે બાહ્ય કરવી પડે એ ધીમે ધીમે ઘટાડી ને પાછો મારા સ્વરૂપમાં લીન થઈ જશે. પણ મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે?